તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને 128 રનનો લક્ષ્યાંક હાંસિલ કર્યો છે। મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહીં અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી। ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં કુલદીપ યાદવે 3 વિકેટ જ્યારે બુમરાહ અને અક્ષર પટેલે 2 વિકેટો લીધી। આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું છે અને સુપર 4માં પહોંચવાની શક્યતાઓ વધી ગઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની મેચ યોજાઈ હતી, જે ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી। દેશભરમાં આ મેચનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં શિવસેના ઉદ્ધવ જૂથના કાર્યકરોએ ટીવી તોડીને વિરોધ નોંધાવ્યો હતો અને ઘણા લોકોએ કહ્યું હતું કે જેમને ભારતીય નાગરિકોની હત્યા કરી તેમની સાથે રમત ન રમાય। AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને પ્રવીણ તોગડિયા જેવા નેતાઓએ આ મેચને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ખેલ નહીં યુદ્ધ હોગા। નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ ઝેનઝેડ આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શહીદ જાહેર કરવાની અને તેમના પરિવારોને ₹10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી। કાર્કીએ ભ્રષ્ટાચારનો અંત લાવવાની પ્રતિજ્ઞા લીધી અને જણાવ્યું કે તેઓ 6 મહિનાથી વધુ સમય સુધી સત્તામાં નહીં રહે અને નવી ચૂંટાયેલી સંસદને સત્તા સોંપશે। નેપાળમાં સામાન્ય ચૂંટણીઓ 5 માર્ચ 2026ના રોજ યોજાવાની શક્યતા છે। અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચેથી પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યા કરેલી લાશ તેમની મર્સિડીઝ કારમાંથી મળી આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને ખુલાસો થયો છે કે આ હત્યા પૂર્વ ભાગીદાર મનસુખ લાખાની ઉર્ફે જેકીએ સોપારી આપીને કરાવી હતી। હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરી છે। ચોમાસાની વિદાયની તારીખ જાહેર થયા બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતમાં હજુ પણ આગામી 3 દિવસ વરસાદનું અનુમાન છે। આ સિસ્ટમ મહારાષ્ટ્ર પર પહોંચ્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ લાવશે। ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે, જે 22 થી 23 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે। દેશમાં અત્યાર સુધીમાં ચોમાસામાં 7% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં 20% ઓછો વરસાદ નોંધાયો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં વીર સાવરકરના નામ પર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું। તેમણે જણાવ્યું કે 2030માં કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાશે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે। અમિત શાહે સરદારધામ ખાતે ₹100 કરોડની દીકરી દત્તક યોજના અને 3000 દીકરીઓ માટે કન્યા છાત્રાલયનું પણ લોકાર્પણ કર્યું। શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક છેલ્લી ઘડીએ રદ થઈ હતી, જેમાં વરસાદી પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે ચર્ચા થવાની હતી। અમિત શાહે પટેલ સમાજને અભ્યાસનો વિષય ગણાવ્યો અને જણાવ્યું કે આ સમાજે ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લાઓના 1384 સેન્ટર પર લેવાઈ હતી, જેમાં 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કચ્છના ભુજમાં રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં 11,800 દીકરીઓએ મા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરવાનો સંકલ્પ લીધો હતો, જેને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં ધર્મ, સંસ્કૃતિ અને સ્વરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 2 શ્રમિકોના મોત થયા છે। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગાઢ વાદળ દૂર સુધી ફેલાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। રાજસ્થાનના જયપુરમાં વાટિકા રિંગ રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક જ પરિવારના 2 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે। કારમાં સવાર આ લોકો હરિદ્વારથી અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કારે કાબુ ગુમાવ્યો અને પલટી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સ્તરે જીવદયા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત દેશભરની ગૌશાળાઓમાં ગૌપૂજન, ગૌગ્રાસ દાન અને જળ સંચયની પ્રવૃત્તિઓ યોજાશે। ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ખેડૂતોને મફત ગોબર આપીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ મેચને લઈને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિત પરિવારોમાં રોષ જોવા મળ્યો હતો। હુમલામાં પતિ ગુમાવનાર એશના દ્વિવેદીએ આ મેચને પીડિતોના પરિવારો પર એક થપ્પડ ગણાવી હતી અને કહ્યું છે કે આ મેચથી પાકિસ્તાન વધુ મજબૂત બનશે। એશનાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI પર સવાલ ઉઠાવતા કહ્યું કે BCCI દેશ કે પીડિતો વિશે વિચારતું નથી। આસામના ઉદાલગુડી જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો ભયથી ઘરની બહાર નીકળી ગયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી NCS અનુસાર ભૂકંપનું કેન્દ્ર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેના આંચકા બંગાળ અને ભૂતાનમાં પણ અનુભવાયા હતા। જોકે ભૂકંપના કારણે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIએ UPI દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે। નવા નિયમ મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ, લોનની EMI અને શેરબજારના રોકાણો જેવા મોટા વ્યવહારો માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાશે। આ વધારાનો નિયમ માત્ર પર્સન ટુ મર્ચન્ટ એટલે કે વ્યક્તિ દ્વારા વેપારીને કરાતા ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે। ટેક્સ, લોન, ક્રેડિટ કાર્ડ બિલ અને વીમા જેવા મોટા ટ્રાન્ઝેક્શનની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ ફેરફારો 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે। ગાઝામાં હમાસના આતંકવાદીઓનો અડ્ડો બનેલી ઇસ્લામિક યુનિવર્સિટી પર ઇઝરાયેલે હવાઈ હુમલો કરીને તેને ઉડાવી દીધી, જેમાં 12 પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે। અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ઇઝરાયેલની મુલાકાત પર હતા ત્યારે આ હુમલો થયો, જેના પર તેમણે ઇઝરાયેલી અધિકારીઓ પાસેથી જવાબ માંગવાની વાત કરી છે। ઇઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝા પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે, જેમાં વધુ એક બહુમાળી ઇમારત ધરાશાયી થઈ છે। નેપાળ અને ફ્રાન્સ બાદ હવે બ્રિટનના લંડનમાં ઇમિગ્રેશન વિરોધી જમનેરી સંગઠનોના નેતૃત્વમાં 1.10 લાખ લોકોએ વિશાળ દેખાવો યોજ્યા। વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કર્યો અને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા। તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર। વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે। જય હિન્દ।